નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ ધોરણ 12 વર્ષ 2025ની પ્રથમ પરીક્ષા માટે વિકાસ અસાઇનમેન્ટ, જ્યાં ઓલરેડી ઘણા બધા સોલ્યુશન્સના વિડીયોઝ દોસ્તો આપણે અગાઉથી બનાવી દીધા છે। તમામે તમામ વિડીયોઝની લિંક્સ નીચે કમેન્ટ બોક્સની અંદર પિન કરેલી ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો ઉપર આવેલા આઈ બટનથી જોવા મળી જશે, તો બાકીના વિડીયોઝને અચૂકથી નિહાળજો। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો સેક્શન ડી ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના સોલ્યુશનની। સંપૂર્ણ જે ગ્રામરનું સેક્શન ડી છે તેનું વિગતવાર અભ્યાસ આપણે આજના આ વિડીયોમાં કરીશું। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને કરી દેજો લાઈક, બાકીના જે પણ ટ્યુશન સ્કૂલ જ્યાંના પણ મિત્રો છે તેની જોડે કરી દેજો વિડીયોને શેર, અને ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં ધોરણ 12ને લગતા જ્યારે પણ બોર્ડ સુધી આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ આવે તો સૌથી પહેલાં તેની લિંક્સ, તેના વિડીયોઝ આપને મળતા રહે। શરૂઆત કરીએ છીએ દોસ્તો અહીંયા આપણે સૌથી પહેલું સેક્શન ડીથી। સેક્શન ડી મેં કીધું અગાઉથી જ કે સંપૂર્ણ ગ્રામરનું જે છે તે અહીંયા દોસ્તો આપણને આપેલું આ સેક્શન છે। હવે સૌથી પહેલું વાત કરીએ સેક્શન ડીમાં, તો સેક્શન ડીની અંદર પહેલો પ્રશ્ન આપવામાં આવેલો છે ડુ એઝ ડાયરેક્ટેડ। ડુ એઝ ડાયરેક્ટેડના મોટાભાગે દોસ્તો આપણને બે પ્રકારના પ્રશ્નો જે છે તે અહીંયા પૂછવામાં આવે છે। પહેલો પ્રશ્ન આપણને પૂછે છે એક્ટિવ પેસિવ વોઇસને લગતો, અને બીજો પ્રશ્ન જે આવે છે તે આવે છે દોસ્તો અહીંયા ટેન્સ એટલે કે કાળને લગતો। આની ચર્ચા થોડીક વાર પછી આપણે જે છે તે કરીશું। પહેલા આના પછીનો પ્રશ્ન જે ઇનડાયરેક્ટ સ્પીચ આપણને આપેલો છે તેનું સોલ્યુશન જરા આપણે વિગતવાર જે છે તે અહીંયા સમજી લઈએ। અહીંયા આપણને કીધું છે 14મા નંબરનો પ્રશ્ન કે ભાઈ રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ। હવે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સંપૂર્ણ ફકરો જે છે તે આપણે ફેરવવાનો છે। અહીંયા આમ એક કરીને લાઈન જો આપણે જોવા જઈએ તો ઘણો બધો વધારે સમય જે છે તે આપણો બગડી શકે છે। તો પહેલેથી જ જે છે તે અહીંયા સોલ્યુશન મેં તૈયાર કરેલું છે। પહેલા નંબરથી લઈને અહીંયા આપણને ઇનડાયરેક્ટ સ્પીચ આપવામાં આવેલી છે 5મા નંબર સુધી। તો 5 પેરેગ્રાફ જે છે ઇનડાયરેક્ટ સ્પીચના, તેના સોલ્યુશનને આપણે ફટાફટ જે છે તે અહીંયા સમજી લઈએ છીએ। તો સૌથી પહેલું જે દોસ્તો આપણને આપવામાં આવેલું છે ઇનડાયરેક્ટ સ્પીચ માટેનો પેરેગ્રાફ તે છે, અને તેનું સોલ્યુશન અહીંયા છે કે ભાઈ એરિક એક્સક્લેમેડ વિથ એડમિરેશન ધેટ પ્રિશા લુક્ડ વેરી બ્યુટીફુલ ઇન ધેટ સાડી। પ્રિશા થેન્ક્ડ હિમ, થેન્ક યુ આપેલું હોય તો એને આપણે થેન્ક્ડ હિમ કરી દઈએ છીએ। Eric then asked from where she had bought the sari, adding that he wanted to buy one sari for his sister. Prisha replied that she had bought it from Pinky Shari Junction. તો આ થઈ જાય છે સૌથી પહેલા પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતરણ। ત્યારબાદ બીજું છે કે ભાઈ દર્શના ટોલ્ડ રીમા ટુ લુક એટ ધ બેંગલ્સ ઇન ધ શોપ, ફૂલ સ્ટોપ. રીમા એક્સક્લેમેડ વિથ સરપ્રાઇઝ ધેટ દે વર વન્ડરફુલ ઇનડીડ. Darshana asked how they would look on her mother's hands. Reema replied that they would be nice and that her mother would be happy to have them. આ થઈ જાય છે દોસ્તો અહીંયા બીજા નંબરના પેરેગ્રાફ ઇનડાયરેક્ટનું રૂપાંતર। ત્રીજું છે અહીંયા કે કલ્પના રિક્વેસ્ટેડ ધ શોપકીપર ટુ શો હર ડ્રેસીસ ઓફ અ ન્યૂ સ્ટાઇલ. ધ શોપકીપર આસ્ક્ડ હર which type of dresses she wanted to buy. Kalpana replied that she would like to buy fancy dresses. The shopkeeper said that he had many fancy dresses and asked her to select the dresses at her leisure. Kalpana agreed with him. જ્યારે પણ ઓકે શબ્દ આપણને વાપરે ત્યારે એગ્રીડ લખવામાં આવે છે। કલ્પના agreed with him and told that she was not in a hurry and that she would choose the dresses at her leisure. આગળ ચોથું છે કે ભાઈ અબ્દુલ exclaimed that their teacher had been very angry and asked Maria what the matter was. Maria replied that they had kept on talking while she was teaching. The teacher requested them not to keep on talking in the classroom. Maria assured her that she would study silently. આ તો એ છે 4 પેરેગ્રાફ પૂરા। પાંચમો અને છેલ્લો પેરેગ્રાફ ઇનડાયરેક્ટ સ્પીચ માટે, તેનું અહીંયા જવાબ અને ઉત્તર જોઈ લઈએ। The lady teacher asked her Rayans what his goal was. Rayans replied that he wanted to be the first person to step on the sun. The teacher told him that he would burn if he did that. Rayans replied that he would go at night. આ રીતે 5 જે આપણને ઇનડાયરેક્ટ સ્પીચ અહીંયા આપવામાં આવેલી હતી તે 5 ઇનડાયરેક્ટ સ્પીચનું થઈ ગયા છે સોલ્યુશન પૂર્ણ। આગળ ચર્ચા કરીએ આપણે ડુ એઝ ડાયરેક્ટેડની।
અહીંયા દોસ્તો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અચૂકથી કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો જોડે જે છે તે આ વિડીયોને શેર કરવાનું બિલકુલ પણ ના ચૂકતા, જેથી કરીને તેમને પણ ધોરણ 12 બોર્ડ પરીક્ષા સુધી આવી જ મહત્વપૂર્ણ પ્રકારની મદદ જે છે તે અહીંયા મળતી રહે. આગળ દોસ્તો ઇનડાયરેક્ટ સ્પીચ બાદ આપણે ચર્ચા કરીએ ડુ એઝ ડાયરેક્ટેડની. થોડુંક ડિટેલમાં જે છે તે અહીંયા આપણે આને સમજવું પડશે, તો સમજી લઈએ છીએ. શું કીધું છે અહીંયા આપણને કે ભાઈ the overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. Start like this માં આપેલું છે કે ભાઈ a dramatic about face in the Disney fortunes was triggered. શું છે એક્ટિવ પેસિવ વોઇસ? એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના નિયમ મુજબ શું થાય છે તો કે ભાઈ જે પણ ઓબ્જેક્ટ છે તે ઓબ્જેક્ટ આગળ આવી દઈએ. ઓબ્જેક્ટ શું છે? a dramatic about face in the Disneyland fortune. તો લખી દીધું a dramatic about face in the Disneyland fortune. હવે ટ્રિગર્ડ આપણો અહીંયા વર્બ એટલે ક્રિયાપદ હતો. ઈડી આપેલું છે એટલે ભૂતકાળ છે. ભૂતકાળ હોય તો was નો ઉપયોગ થાય, તો was triggered. ત્યારબાદ કંઈ નથી કરવાનું, આપણે શું લગાવી દેવાનું છે? બાય. તો કે બાય the overwhelming success of Walt's crazy idea. ફરીવાર કહું છું, ટ્રિગર્ડ પછી શું લગાવવાનું છે? બાય. by the overwhelming success of Walt's crazy idea. બસ આ પૂરું થઈ ગયું. ત્યારબાદ he hated parties. parties શું છે? ઓબ્જેક્ટ, તો શું આવી જશે? parties. hated માં ઈડી છે. parties was ના આવે પણ were આવે, કારણ કે બહુવચન છે, ભૂતકાળ છે, તો parties were hated. he હોય તો by him. શું થઈ જશે આખે આખું કે ભાઈ parties were hated by him. પછી a friend once asked Walt, what do you do with all your money? a friend once asked Walt. બરોબર, તો આની અંદર આવી જશે a friend once asked Walt ને આપણે as it is મૂકી દઈશું. કોમા વાળું વાક્ય છે એટલે what do you do with all your money? તો અહીંયા આવી જશે કે what is he, do નું થઈ જાય done with all his money. અને આવી રીતે જે છે ત્યાં શું થઈ જશે? અહીંયા સોલ્વ. ઉપરવાળું જો આપણે કરવા જઈએ અહીંયા પેસિવની અંદર તો થઈ જાય કે ભાઈ Walt was asked once by a friend. તો એ પણ થઈ શકે છે કે ભાઈ Walt was asked once by a friend. તો આ થઈ જાય છે પહેલાનું એક્ટિવથી પેસિવની અંદર રૂપાંતરણ. ત્યારબાદ બીજાની વાત કરીએ. we have not found our grandmother in such a happy mood. અહીંયા આપ્યું છે સ્ટાર્ટ લાઈક ધીસ માં our grandfather has not been. બરોબર, તો અહીંયા થઈ જશે our grandfather. our grandfather આપણું ઓબ્જેક્ટ છે. our grandfather have નું થઈ જાય અહીંયા has એકવચન છે એટલે has not been found. પછી લખવાનું in such happy mood. we નું થઈ જાય by us. ફરીવાર કહું છું, not been પછી શું આવશે? in such happy mood. by we નું થઈ જાય અહીંયા us. ત્યારબાદ when we went into the room. wh વાળું વાક્ય હોય તો એનું as it is લખી દઈશું when we went into the room. he was singing a romantic song. તો એ રોમેન્ટિક સોંગ આપણો ઓબ્જેક્ટ છે, તો પહેલા શું લખીશું? એ રોમેન્ટિક સોંગ. was નું was જ રહેશે, તો રોમેન્ટિક સોંગ was. was હોય તો being આવી જાય, was being. singing નું sang. he નું by him. તો a romantic song was being sang by him. પછી we asked him many questions but he didn't reply. તો many questions asked છે એટલે શું આવી જાય અહીંયા? were. many questions were asked. we નું by us. many questions were asked by us but he didn't reply. તો આ થઈ ગયું અહીંયા બીજું સોલ્વ. ત્રીજા નંબરની વાત કરી લઈએ. તો ત્રીજા નંબરમાં છે કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ we bought tickets from the ticket window. તો સ્ટાર્ટ લાઈક ધીસ માં છે ફર્સ્ટ ઓફ ઓલ tickets were bought. tickets were bought કારણ કે ભૂતકાળ છે તો was were અને બહુવચન ticketsમાં છે એટલે were આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ all tickets were bought. we નું થઈ જાય by us from the ticket window. by us from the ticket window. then our uncle called a coolie to carry our luggage to the platform. પછી આવી જશે then નું then a coolie was નું was થઈ જશે અહીંયા ઈડી આપેલું છે એટલે તો then a coolie was called by our uncle to carry our luggage to the platform. out નથી, our છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. our uncle paid him 200. him નું શું થઈ જાય? he થઈ જાય. he is paid rupees 200 by our uncle. he is paid rupees 200 by our uncle. તો આ રીતે થઈ જાય અહીંયા સોલ્વ. ત્યારબાદ ચોથા નંબરની વાત કરીએ
કે ભાઈ સાયન્ટિસ્ટ બિલીવ્ડ ધેટ મ્યુઝિક હેલ્પ્સ ધ પ્લાન્ટ્સ ટુ ગ્રો. તો શું થશે? સાયન્ટિસ્ટ બિલીવ્ડ ધેટ ધ પ્લાન્ટ્સ આર હેલ્પ્ડ ટુ ગ્રો બાય ધ મ્યુઝિક. Les Hurston carried out some experiments. Objects to some experiments. Okay, ed છે તો were આવશે. Some experiments were carried by Les Hurston. Some experiments. ed છે એટલે were carried out by Les Hurston. He gave 2 banana plants same light, heat and water. તો શું લખીશું? 2 banana plants was gave નું થઈ જાય given same light, heat and water by him. તો આ પણ થઈ જાય આપણો અહીંયા સોલ્વ. ત્યારબાદ 5મા નંબરની આપણે વાત કરી લઈએ. તો 5મા નંબરનું શું છે કે ભાઈ ધ કંપની હેઝ અપોઇન્ટેડ અ ન્યૂ ઓફિસર. ઓકે, ફરીથી એક્ટિવ પેસિવ વોઇસ છે. શું આવશે? એ ન્યૂ ઓફિસર આપણો ઓબ્જેક્ટ છે તો આ ન્યૂ ઓફિસર હેઝ નું તો હેઝ જ રહેશે. જોડે શું આવી જશે? બીન. A new officer has been appointed by the company. All the staff members love him very much. તો him નું થઈ જાય અહીંયા શું? He is loved by all the staff members very much. He is loved અથવા એવું પણ કહી શકીએ very much પહેલા લઈ દઈએ તો he is loved very much by all the staff members. He works so sincerely, બરોબર, that the company will promote him soon. તો આના માટે આવી રીતે લખી દઈશું કે he is worked so sincerely that છે એટલે એનું એ જ વાક્ય આવશે that the company will promote him soon. આ રીતે થઈ જાય 5મા નંબરનું એક્ટિવ પેસિવ વોઇસ આપણું સોલ્વ. ત્યારબાદ 6ઠા નંબરનું શું છે? I do not ask for your help. હવે ઉપર જોઈ લઈએ કે આની અંદર શું હતું 6ઠા નંબરમાં? ક્રાઇસિસ, you are always at my door. હવે have વાપરેલું છે અહીંયા અને have છે એનો મતલબ કે આપણે અહીંયા ટેન્સ ચેન્જિંગમાં જે છે તે સંપૂર્ણ ફકરો આપણે અહીંયા ફેરવવાનો છે. તો હેવ નોટ, હેવ આવે છે એટલે હેવ હેઝનો આપણે ઉપયોગ કરવો પડશે અહીંયા. હેવ હેઝનો જો આપણે ઉપયોગ કરીએ તો આની અંદર ચેન્જીસ જોઈ લઈએ ફટાફટ. એકદમ સિમ્પલ ચેન્જીસ આવી જશે. શું હશે અહીંયા કે આઈ હેવ નોટ આસ્ક ફોર યોર હેલ્પ. આઈ વિલ હેવ શું થશે? આઈ વિલ હેવ મેનેજ એવરીથિંગ માય સેલ્ફ. You do ની જગ્યાએ આવી જશે have. You have not helped me whenever I have in. ફરીથી I have not asked for your help. I will have managed everything myself. You have not helped me whenever I have in crisis. શું બતું ઉપર? I have in crisis. You are always. Okay, are નહીં આવે. You have always at my door whenever you have in trouble. બસ આટલું હતું અને આવી રીતે આ થઈ જાય સોલ્વ. 7મું I invite my friends. અહીંયા શું છે? I had invited. I invite તો I had invite નો invited. I had invited my friends and relatives on my birthday. પછી I had not expected. ed લાગી જશે. I had not expected anything wrong happens. I had arranged. I had arranged music party. We had danced on the beats of DJ. We had enjoyed a lot on the day. બસ પૂરું, એકદમ સિમ્પલ ટુ સિમ્પલ. 8મા નંબરનું ત્યારબાદનું એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. એન્ડ નાની રિયલી ડઝ, બરોબર, ડીડ છે એટલે ભૂતકાળ છે, ડઝ આપેલું છે એટલે વર્તમાનકાળ કરવાનું છે. તો એન્ડ નાની રિયલી ડઝ લીવ બિફોર હિમ. નાના બીકેમનું, નાના becomes થઈ જશે. નાના becomes all the more irritable now as if he had ના આવે. શું આવી જાય? તો he has lost a wager for a few days. He took, તો he takes out his anger on his food. He would નું શું થઈ જાય? will. He will push away his plate and say, tell her I don't want to eat. તો tell her I don't. ઓકે, તો એનું એઝ ઇટ ઇઝ જ રહેશે. I don't want to eat. પછી 9મા નંબરનું જોઈ લઈએ આપણે. 9મા નંબરમાં શું આપેલું છે? વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. ઓકે, એની અંદર શું કરવાનું છે એ પણ જોઈ લઈએ. વોલ્ટ ઇઝ એ, ઓકે, વોઝનું ઇઝ કરવાનું છે. આ ચાલુ ભૂતકાળ, આ રહ્યું કયું? ચાલુ વર્તમાન કાળ.
વોલ્ટ ઇઝ એ કોમ્પ્લેક્સ મેન ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ નહીં શું આવે, હુ વર્ક વિથ હિમ. He is a genius who has an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. બસ પૂરું આટલું હતું આની અંદર. પછી 10મું, મિસ્ટર શાહ હેડ જોઈન, મિસ્ટર શાહ હેડનું હેઝ કરવાનું છે. મિસ્ટર શાહ હેઝ જોઈન્ડ ધ કંપની ફોર લોંગ, he has been working sincerely, so he માઇટનું શું થઈ જાય, મે, so he may get promotion within 6 months. આ રીતે ડુ એઝ ડાયરેક્ટ થઈ જાય છે દોસ્તો અહીંયા આપણું પૂરું. ત્યારબાદ આગળ વાત કરીએ ઇનડાયરેક્ટ સ્પીચ, પહેલેથી આપણે પૂરું કરી દીધું. હવે ફંક્શન્સની વાત કરી લઈએ. તો ફંક્શન્સના ક્વેશ્ચન્સ આપણને આપેલા છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધી કરેક્ટ ઓપ્શન. ડેશ આઈ વોન્ટ ગો ટુ ઓફિસ ટુડે, રીઝન એટલે કારણ દર્શાવવાનું છે. પહેલું આવી જશે એઝ આઈ એમ ઇનડિસ્પોઝડ, આઈ વોન્ટ ગો ટુ ઓફિસ ટુડે. ત્યારબાદ વાત કરીએ આપણે બીજા નંબરની. તો બીજા નંબરનો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે ધ ટીચર પનિશિસ અસ એક્સપ્રેસિંગ સુપોઝિશન આવે બરોબર, એક્સપ્રેસિંગ સુપોઝિશન. તો એઝ ઇફ અથવા તો એઝ ધો, બેમાંથી જે આવતું હોય તો લખી દઈશું. એઝ ઇફ હી વર જેલ સુપ્રિન્ટેન્ડન્ટ. ત્રીજું કીપ સાયલેન્ટ એક્સપ્રેસિંગ ઓર્ડર હોય તો ઓર લીવ ધ ક્લાસ, સી આવી જશે ઓપ્શન. ત્યારબાદ ચોથા નંબરના પ્રશ્નની વાત કરીએ ઇફ આઈ હેડ ગોટ અ સુપર ફાસ્ટ ટ્રેન એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળની રીતે દર્શાવવાની છે. બી આઈ વુડ હેવ રીચ 2 hours earlier. પાંચમું ધ ક્લર્ક બિહેવ્સ મેકિંગ સુપોઝિશન એઝ ઇફ, એઝ ધો હમણાં જ આપણે વાત કરી. તો એઝ ઇફ અને યાદ રાખવાનું પાછળ હીવર અથવા શીવર જ આવવું જોઈએ. વોઝ, ઇઝ, વુડ, શુડ, કેન, કુડ ના ચાલે. ત્યારબાદ છઠ્ઠા નંબરના પ્રશ્નની આપણે વાત કરી લઈએ. વિરાટ કોહલી ઇઝ શોઈંગ કમ્પેરિઝન, સરખામણી કરવાની છે. વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન, વન ઓફ ધ મોસ્ટ આપ્યું હોય એટલે કઈ ડિગ્રી આવે, સુપરલેટિવ ડિગ્રી આવે. સાતમું ડેશ 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 આઈ વુડ શ્યોરલી હેવ અટેન્ડ ધ પાર્ટી, કન્ડિશન ઇન પાસ્ટ. તો કન્ડિશન શરત હોય તો ઇફ શી હેડ ઇન્વાઇટેડ મી, ચોથા નંબરનો ઓપ્શન આવી જશે. ત્યારબાદ આઠમા નંબરનો પ્રશ્ન ધ શો વોઝ કેન્સલ્ડ એક્સપ્રેસિંગ રીઝન, કારણ આપવાનું છે. શું રીઝન આવશે, બી બીકોઝ, કારણ કે નો ઓડિયન્સ ટર્નેડ અપ. ત્યારબાદ નવમા નંબરનો પ્રશ્ન છે વેન શિરીન વોઝ ઇન સ્કૂલ શોઈંગ પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન. બી હી યુઝ ટુ પ્લે ક્રિકેટ એવરી સન્ડે, હેબિચ્યુઅલ એક્શન હોય તો યુઝ ટુનો ઉપયોગ કરીશું આપણે. 10મું રોશિતા હેઝ ગોન ટુ યુએસ, પર્પસ એટલે ઉદ્દેશ્ય હોય તો ઇન ઓર્ડર ટુ વિથ અ વ્યૂ ટુ કંઈ પણ આવે, ઇન ઓર્ડર ટુ ડુ હર પોસ્ટ ગ્રેજ્યુએશન. ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન આવી જશે. શું છે 11મા નંબરનો પ્રશ્ન ધ ડોક્ટર સેડ ડેશ ગિવિંગ રિપોર્ટ. હવે રિપોર્ટ માટે સી ઓપ્શન યુ આર ઇન્ફેક્ટેડ વિથ કોરોના વાયરસ. 12મું નોબડી લાઇક્સ એક્સપ્રેસિંગ મેનર ધ વે શી ચીટ્સ અધર, ઓપ્શન સી. 13મું આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ધ ફર્સ્ટ ડે શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું, તો કે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ હોય તો બટ આવી જાય, ઓપ્શન નંબર સી આવી જશે આપણો સાચો જવાબ કે ભાઈ બટ લેટર ઇટ બીકેમ એવિડન્ટ. 14મું સુહાસ ડિડન્ટ આસ્ક મી, તો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન જેના માટે આવશે ઓપ્શન ને વાય આઈ વોઝ સેડ. આ થઈ જશે 14 નંબર સુધીના. આગળ વાત કરીએ આપણે 15 થી 20ની. તો 15 થી 20 નંબરની અંદર 15મા નંબરનું આપણે જોઈ લઈએ કે ભાઈ ડેશ 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 શિવમ ડિડન્ટ લૂઝ કરેજ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ, ડિસ્પાઇટ બધું આવે. ઇન સ્પાઇટ ઓફ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, ઓપ્શન સી આવી જશે. 16મું રોહિતભાઈ બોટ 200 બ્લેન્કેટ્સ શોઈંગ પર્પસ એટલે ઉદ્દેશ્ય, ઓપ્શન બી ઇન ઓર્ડર ટુ ડિસ્ટ્રીબ્યુટ ધેમ અમંગ ધ પુઅર. 17મું વેદાંતિસ ડેશ 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 શોઈંગ રિઝલ્ટ પરિણામ ટુ સો ધેટ સચ ધેટ એ બધું આવે. અહીંયા શું છે ભાઈ સો ધેટ આપેલું છે, ઓપ્શન સી સો ધેટ હી કેન સોલ્વ એની સમ. ત્યારબાદ 18મા નંબરનો પ્રશ્ન આઈ એમ નોટ ગોઈંગ ટુ ટેલ યુ. ત્યારબાદ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન આવશે તો ઓપ્શન બી વોટ યુ શુડ ડુ. 19 આઈ સો ધ સેમ પોલીસમેન ટેકિંગ અબાઉટ ધ રિલેશન ઇન અ પર્સન, ટોકિંગ અબાઉટ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. શું આવશે ટોકિંગ અબાઉટ ઇન અ રિલેશન ઓફ પર્સન, ઓપ્શન બી એઝ હેડ ફાઇન્ડ માય ફ્રેન્ડ ફોર જમ્પિંગ ધ સિગ્નલ યસ્ટરડે. છેલ્લું અને 20મું કે ભાઈ વેન મહાત્મા ગાંધી વોઝ યંગ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, ઓપ્શન સી he used to make mistakes in spellings. ત્યારબાદ 21 હજુ પણ આપણને આપેલા 25 સુધી છે. ઓકે, તો 21 નંબરનું ધાર્મિક નાઇધર ડ્રિંક્સ ટી નોર આવવો જોઈએ તો નોર કોફી, ઓપ્શન સી. સોહરાબ વોક્સ મેકિંગ સુપોઝિશન એઝ ઇફ શી વર, સી એઝ ઇફ હી વર અ મોડલ. 23 ઇફ હર્શિલ હેડ સ્ટડીડ હાર્ડ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળની આપણે ટેવ દર્શાવવાની છે તો શું આવશે
ઓપ્શન બી આવી જશે કે હી વુડ હેવ પાસ ધી એક્ઝામ. 24 વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ કમ્પેરિંગ, સરખામણી કરવા માટે. તો શું આવશે? ઓપ્શન નંબર ડી આવી જશે, ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ, સુપરલેટિવ ડિગ્રી છે. ત્યારબાદ 25 નો સુનર ડીડ ધ વોચમેન ઓપન ધ ગેટ સો ઇન ટાઈમ, ટાઈમ માટે ઓપ્શન સી, દેન ઓલ ધી સ્ટુડન્ટ્સ રશ્ડ ઇન. આવી રીતે ફંક્શન્સ જે છે તે થઈ જાય છે પૂર્ણ. દોસ્તો, ગ્રામરના ડિટેલ્સની અંદર તમામ ટોપિક શીખવા માટે ઘણા વર્ષો પહેલાં આપણે ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે, જેની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. તે વિડીયોઝને પણ અચૂકથી નિહાળી લેજો. તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે જો તમને ગ્રામર ના આવડતું હોય તો. હવે આગળ દોસ્તો આપણે ચર્ચા કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તે આપણને આપેલો છે, કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. હવે ઘણા બધા છોકરાઓની અંદર ભૂલ શું કરે, જે રીતના વાક્યો આપેલા છે એ રીતના વાક્યો લખી નાખે. એવું નથી ભાઈ. આપણે કન્જંક્શન કરતા હતા કે ભાઈ એન્ડ, ઓર, બટ, હુમ, હુ એ બધું લખતા હતા એક એક વાક્યમાં ધોરણ 10 સુધી, 9 અને 10માં. એ જ વસ્તુ જે છે તે આપણને 4 લાઈનની અંદર આપેલી છે. આપણે એટલી વસ્તુ યાદ રાખવાની, ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ હંમેશા છેલ્લો આવવો જોઈએ. વચ્ચે જે છે તે જુદા જુદા કન્જંક્શન્સનો ઉપયોગ કરીને આપણે કમ્બાઇન ફૂલ સેન્ટેન્સ જે છે તે બનાવવાનો છે. આના પણ ડાયરેક્ટ જવાબ જે છે તે આપણે બનાવેલા છે. ફટાફટ એને પણ આપણે જે છે નિહાળી લઈએ. તો આવી રહ્યા આના માટે જવાબ કમ્બાઇન ધ સેન્ટેન્સ માટે. કુલ 5 છે, તો એના જવાબો જોઈ લઈએ. પહેલું છે, ધ મર્ચન્ટ હેડ અ વેરી બ્યુટીફુલ સ્વીટ ડોટર whom he loved dearly, but being greedy he wanted her to marry the old king. બીજું, Lala, a merchant who possessed a flourishing grain business, made the mistake of taking as a partner dishonest man about whom he knew nothing. ત્રીજું, I lost my way and asked a home guard to help me, but he was a stranger to place and therefore could not help me. ચોથું, Rabindranath Tagore, a Bengali writer, wrote the Gitanjali, a collection of poems that won the Nobel Prize. પાંચમું અને છેલ્લું જે છે તે આપણને આપેલું છે કે ભાઈ લર્ન એટ લીસ્ટ 2 new words a day and learn them thoroughly by using a dictionary so you can build up an adequate vocabulary. તો આ રીતે કમ્બાઇન ધ સેન્ટેન્સ થઈ જાય છે પૂરું. દોસ્તો, મારી જોડે કોઈ પણ પ્રકારની વાત કરવી હોય, નવા સજેશન્સ આપવા હોય તો ઇન્સ્ટાગ્રામ ચેનલ જે છે તેની લિંક, ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની લિંક અહીંયા તમને દેખાતી હશે સ્ક્રીન ઉપર. આપણા ક્લાસીસનું પેજ મેક્સ એકેડમી ફોલો કરી શકો છો અને સાથે જ મારું પર્સનલ પેજ @પંકજ રાવત સર જે છે તેને પણ ફોલો કરીને મારી જોડે તમે વાર્તાલાપ પણ કરી શકો છો. તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. વાત કરીએ દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચનની, તો કમ્બાઇન ધ સેન્ટેન્સ પછી આપણને ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળો જે છે તે એક ટોપિક આપેલો છે, જેની અંદર અલગ અલગ બ્લેન્ક્સ જે છે તે આપણે યોગ્ય શબ્દો મૂકીને જે છે તે પૂરી કરવાની હોય છે. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ. ટોપિકનું નામ છે કે કમ્પ્લીટ ધી પેસેજ ચૂઝિંગ ધી કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધી બ્રેકેટ. ધ હર્મિટ લિવ્ડ ઇન અ વુડ, આમાં આવી જશે શું? વિચ હી નેવર લેફ્ટ. હી સો નો વન બટ સિમ્પલ પીપલ એન્ડ સો ધ કિંગ પુટ ઓન ઓર્ડિનરી ક્લોથ્સ. બિફોર હી રીચ ધ હર્મિટ્સ ધ કિંગ લેફ્ટ હિઝ હોર્સ વિથ હિઝ બોડીગાર્ડ એન્ડ વેન્ટ ઓન અલોન. તો આ રીતે થઈ જાય છે અહીંયા પહેલા નંબરનો પેરેગ્રાફ સોલ્વ. આગળ વાત કરીએ બીજા નંબરના પેરેગ્રાફની, જેની અંદર પણ ખાલી જગ્યાઓ આપણને પૂરવાની અહીંયા કીધેલી છે. બીજું છે કે ભાઈ નિશાદ લુકડ ડિસએપોઇન્ટેડ. હી ડિડન્ટ ઓલ્સો આસ્ક મી ઇન હી સેડ દેન હી સ્માઇલેડ બટ આઈ ડીડ નોટ ફાઇન્ડ સમથિંગ. માયા આઈ વન્ટ ડાઉન ટુ ધી રેસ્ટોરન્ટ વેર રમેશ વર્ક્સ એન્ડ ટોક ટુ હિમ. આથી આ બીજો ફકરો અહીંયા સોલ્વ. ત્રીજું, 3 things are needed to make fire fuel: oxygen and heat, wood, coal, cooking gas and petrol are some examples of fuel. Oxygen comes from the air, that is why when you blow on smoldering paper it often bursts into flame. ત્યારબાદ ચોથું કે the king therefore sent messenger throughout his kingdom promising a large sum of money to anyone who would answer these 3 questions. આ થઈ જાય છે ચોથું સોલ્વ. ત્યારબાદ પાંચમાની વાત કરીએ કે ભાઈ પાંચમામાં આપણને કીધું છે કે she will never learn a thing that a music master just goes on playing like a train whizzing on and on while
લાલીઝ ઓલ ધી ટાઈમ ડીરેલિંગ ગોઈંગ કમ્પ્લીટલી ઓફ ટ્રેક. તો આવી રીતે જે છે તે થઈ જશે. અહીંયા છેલ્લો પ્રશ્ન પણ પૂરો. આમ દોસ્તો, આજરોજ આપણા આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ વિભાગ બી જે ગ્રામરનો વિભાગ છે તેનું ઇંગ્લિશનું સોલ્યુશન કરી લીધું છે પૂર્ણ. અગાઉ મેં કીધું ઘણા બધા વિડીયોઝ ઓલરેડી બનાવેલા છે. તમામની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી તે વિડીયોઝને અચૂકથી નિહાળજો. હાલ આટલું જ રાખીએ છીએ આજના આ વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ ટોપિકની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.